આજે આપણે બ્લેક બકમાં પાર્ટ 2નો અભ્યાસ કરીશું, જેનું નામ છે ઓ જલેબીસ. જેમાં એક નાનું બાળક છે તે કેવી રીતે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને પોતાના ફીના જે 4 રૂપિયા છે એને કઈ રીતે પોતે વાપરી નાખે છે. તો એ જોઈએ આપણે. આઈ વોઝ ઇન ધ 5th સ્ટાન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. તે બાળક છે પોતે 5મા ધોરણમાં સરકારી શાળામાં અભ્યાસ કરતો હતો. વન ડે આઈ વેન્ટ ટુ સ્કૂલ વિથ 4 રૂપીસ ઇન માય પોકેટ ટુ પે ધ સ્કૂલ ફીસ. એક દિવસ તેના ઘરેથી સ્કૂલની ફી ભરવા માટે 4 રૂપિયા આપ્યા હતા, જે એના પોકેટમાં હતા. વેન આઈ ગોટ ધેર આઈ ફાઉન્ડ ધેટ ધ ટીચર who collected the fees, Master Ghulam Mohammad, was on leave, and so the fees would be collected the next day. When એટલે જ્યારે. I got there એટલે કે હું શાળામાં પહોંચ્યો ત્યારે. I found that ફાઇન્ડનું ભૂતકાળ છે ફાઉન્ડ, કે મેં જોયું અથવા જાણ્યું. The teacher who collected the fees, એ શિક્ષક કે જે કલેક્ટ ફી કરી રહ્યા છે, ઉઘરાવી રહ્યા છે, માસ્ટર ગુલામ મોહમ્મદ એમનું નામ છે, વોઝ ઓન લીવ. LEAVE લીવ એટલે છોડી દેવું અથવા તો રજા ઉપર હોવું. તે પોતે રજા ઉપર છે. એન્ડ સો ધ ફીસ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે, જેના કારણે ફી છે બીજા દિવસે ઉઘરાવવાની હતી. ઓલ થ્રુ ધ ડે ધ કોઈન સિમ્પલી સેટ ઇન માય પોકેટ. સેટ છે સીટનું ભૂતકાળ છે. આખો દિવસ એ જે પૈસા હતા 4 રૂપિયા એ મારા પોકેટમાં શાંતિથી પડ્યા રહ્યા અથવા તો અવાજ કર્યા વિના રહે. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર. સ્કૂલ ગોટ ઓવર એટલે કે શાળા જ્યારે પૂર્ણ થઈને હું ઘરે ગયો ત્યારે. આઈ વોઝ ઓન માય વે દે બિગેન ટુ સ્પીક. જ્યારે હું રસ્તામાં હતો ત્યારે તે સિક્કા ખરેખર બોલવા લાગ્યા. ઓલ રાઇટ, કોઇન્સ ડોન્ટ ટોક. આપણે ખરેખર જાણીએ છીએ કે સિક્કા છે ક્યારેય બોલતા નથી. દે જિંગલ ઓર ગો ખનક ખનક. ખનક ખનક એટલે કે સાઉન્ડ ઓફ જિંગલિંગ ઓફ કોઇન્સ. સિક્કા ખખડતા જે અવાજ થાય છે તેવો અવાજ છે, જેને કહેવામાં આવે છે કે સિક્કા બોલતા હતા. બટ ધેટ ડે દે એકચ્યુઅલી સ્પોક. પરંતુ આ દિવસે તો તેઓ ખરેખર બોલી રહ્યા હતા. One coin said, "What are you thinking about those fresh hot jalebis?" છોકરાને એટલે કે બાળકને પેલો સિક્કો કહે છે કે પેલી સરસ જલેબી છે ગરમ ગરમ, એના તરફ તારો શું અભિપ્રાય છે અથવા તો તું શું વિચાર કરી રહ્યો છે. જલેબીસ આર meant to be eaten and only those with money in their pocket can eat them. જલેબીનો અર્થ એક જ થાય છે કે તે ખાવાની વસ્તુ છે અને તેને તમે તમારા ખિસ્સામાં તારા જે પૈસા છે એનાથી તું લઈને ખાઈ પણ શકે છે. લુક હિયર, યુ 4 રૂપીસ સેડ આઈ સેડ ટુ ધેમ. છોકરો કહે છે કે તમે 4 જણા એમ કે આ તરફ જુઓ અથવા તો શાંતિથી બેસો. આઈ સેડ ટુ ધેમ, આઈ એમ એ ગુડ બોય. તમે જેવું વિચારો છો તેવું નથી, હું એક સારામાં સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. મિસગાઈડ એટલે ગેર રસ્તે અથવા ખોટો રસ્તો બતાવો કોઈને. કે છે તમે લોકો મને ખોટે રસ્તે ના લઈ જાઓ. ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ, અને જો તમે એવું કરશો તો એ તમારા માટે સારું નથી. બિસાઇડ્સ યુ આર માય ફીસ મની. કારણ કે બિસાઇડ્સ એટલે કારણ કે અથવા તદુપરાંત તમે બધા છે મારા ફીના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે દેન હાઉ શેલ આઈ શો માય ફેસ ટુ માસ્ટર ગુલામ મોહમ્મદ ઇન સ્કૂલ ટુમોરો. જો હું, ઇફ એટલે કે જો હું આજે તમને બધાને ખર્ચી નાખીશ જલેબી ખાવા માટે, તો આવતીકાલે, ટુમોરો એટલે કે આવતીકાલે, હાઉ શેલ એટલે કેવી રીતે, આઈ શો માય ફેસ હું મારો ચહેરો માસ્ટર ગુલામ મોહમ્મદને કેવી રીતે બતાવીશ. શો એટલે બતાવું. ધ કોઇન્સ ડિસલાઇક્ડ વોટ આઈ વુડ સે. સિક્કાઓને હું જે પણ બોલ્યો તે કંઈ ગમ્યું નહીં.
ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. જેના કારણે ચારે ચાર સિક્કા એક સાથે બોલવા લાગ્યા, એટલે કે ખૂબ જ અવાજ કરવા લાગ્યા. ધેર વોઝ સચ અ ક્લેમર દેટ પાસર બાય ઇન ધ બાઝાર સ્ટેડ એટ મી એન્ડ માય પોકેટ. ક્લેમર એટલે બહુ જ ગમે નહીં કોઈને એવો મોટો અવાજ, જેના કારણે એ પોતે સ્કૂલેથી ઘેર જવા માટે બજારમાંથી જતો હોય છે ત્યારે ટુ સ્ટેર એટલે કોઈની સામે ધારીને જોયા કરવું, કે છે આજુબાજુમાંથી પસાર થતા બધા જ મારી સામું જોવા લાગ્યા અને મારા પોકેટ સામે જોવા લાગ્યા. આઈ ગ્રેબ્ડ એટલે કે કોટ ટાઇટલી ઓલ ફોર ઓફ ધેમ. મેં તે ચારે ચાર સિક્કાઓને ખૂબ જ આમ ટાઈટ પકડી રાખ્યા. એન્ડ હેલ્ડ ધેમ ટાઈટ ઇન માય ફિસ્ટ. અને મારી મુઠ્ઠીમાં એકદમ ટાઈટ કરી દીધા એ લોકોને. એન્ડ ધેન દે વેર સાયલન્ટ. ત્યાર પછી ચારે ચાર સિક્કા બોલતા બંધ થઈ ગયા. બટ આફ્ટર ટેકિંગ એ ફ્યુ સ્ટેપ્સ, પણ મેં થોડાક પગલાં આગળ ચાલ્યા પછી આઈ લૂઝન્ડ માય ગ્રીપ. લૂઝન્ડ એટલે ઢીલી કરવી અને ગ્રીપ એટલે પકડ. મેં તેમની પકડ ઢીલી કરી એટલે સિક્કાઓને છોડી દીધા. ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ. અને તરત જ એક જૂનો સિક્કો છે તે બોલે છે એમાંથી, ટેલ મી હોનેસ્ટલી નાવ ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબીઝ. કે છે તું પ્રામાણિકતાથી અમને જવાબ આપ કે શું તને આ ગરમ ગરમ જલેબી ખાવાનું મન નથી થતું, તો ઈચ્છા નથી થતી. એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે. અને માની લે કે તે અમને આજે ખર્ચી નાખ્યા, અમને ચારે ચારને વાપરી નાખ્યા. વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો. આવતીકાલે તને સ્કોલરશિપની મની મળવાની જ છે, તો એનાથી તું પછી તારી ફી ભરી દેજે. સ્વીટ્સ વિથ ધ ફીઝ મની, ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની. અને પૈસા રૂપિયા એને શીખવાડે છે કે જે મીઠાઈ છે એટલે કે જલેબી છે એ તું તારા ફીના પૈસાથી ખાઈ લે, અને તારી સ્કોલરશિપ છે એનાથી તું તારી ફી ભરી દેજે, કે જેથી તારું કામ પણ થઈ જાય અને પૈસાથી ફી પણ ભરાઈ જાય અને કંઈ સાંભળવું ના પડે તારે. વોટ આર યુ સેઇંગ ઇઝન્ટ રાઇટ, આઈ રિપ્લાઇડ, બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ આઈધર. એ છોકરો કહે છે કે તમે શું કહી રહ્યા છો, પણ તે બધું કંઈ જ યોગ્ય નથી. લિસન, આઈ એમ નોટ એ કોમન સોર્ટ એટલે કે ટાઈપ ઓફ બોય. હું એક સાધારણ અથવા સામાન્ય છોકરો નથી કે તમે જેમ કહેશો એ પ્રમાણે હું કામ કરીશ. ધ કોઇન્સ આર્ગ્યુડ. અને સિક્કાઓ છે તેના તરફ જાત જાતની દલીલ કરવા લાગ્યા. બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીઝ આઈધર. સિક્કાઓ સામે દલીલનો જવાબ આપતા આપતા એમ કે છે, જેમ તું સામાન્ય નથી અથવા સાધારણ નથી, તેમ આ જલેબી પણ એક સાધારણ કે સામાન્ય નથી, એક અલગ પ્રકારની જ છે. દે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. એકદમ તાજી છે, પાછી સિરપથી સંપૂર્ણ એટલે પૂરેપૂરી ભરેલી છે અને વળાંકવાળી છે, એટલે એકદમ ગરમ ગરમ સરસ જલેબી છે. ધ કોઇન્સ વર સો કીન ઓન બિંગ સ્પેન્ટ ધેટ ડે. સિક્કા હોય તો જાણે મનમાં નક્કી જ કરી લીધું હતું કે આજે કોઈ પણ હિસાબે તેને વાપરી નાખવામાં આવે અને તેના બદલામાં બાળક છે જલેબી ખાઈ લે. દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ. જેના કારણે તેઓ પોતાની વાતને પકડી રાખે છે. ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ. અને અંતે બાળક છોકરો છે પોતે એક દુકાને દોડી જાય છે મીઠાઈની. ટેરિફાઈડ આઈ વોઝ. થોડોક ગભરાયેલો હતો. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વેઇટ અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીઝ. તેમ છતાં બહુ જઝડપથી બોલે છે હલવાઈને કે મને 1 રૂપિયાની જેટલી પણ જલેબી થાય એટલી કરી આપો તમે. ધ હલવાઈ ઓપન્ડ અપ એ હુલ ન્યૂઝપેપર એન્ડ હીપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. હલવાઈ છે જે તે પોતે એક મોટા ન્યૂઝપેપરના ટુકડાને ખોલે છે અને તેની ઉપર જલેબીનો હીપ્ડ એટલે મોટો ઢગલો કરે છે જલેબીના ગૂંચળાઓનો, એટલે કે 1 રૂપિયામાં ખૂબ જ જલેબીઓ પ્રાપ્ત કરે છે તે. આઈ ક્લચડ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રન ઇન ટુ ધ ગલી. પછી આજુબાજુમાં કોઈ જોઈ ના જાય, એક ગામડું છે એટલે તેના કારણે જલેબી લઈને ચેસ્ટ એટલે કે છાતી કે ત્યાં એકદમ સંતાડીને દોડીને સંતાઈ જાય છે એક ગલીમાં. વેન આઈ રીચડ અ સેફ કોર્નર. અને જ્યારે એને લાગ્યું કે આ સલામત ખૂણો છે કે અહીંયા કોઈ આવશે નહીં, કોઈ જોઈ જશે નહીં, આઈ બિગેન ટુ ડેવર ધ જલેબીઝ. ડેવર એટલે કે ઈટ ગ્રીડીલી અને કન્ઝ્યુમ.
મનમાં જ્યાં સુધી ઈચ્છા હતી ખાવાની એ લાલસા સાથે એણે ખાવાની શરૂઆત કરી જલેબી. આઈ એટ સો મની, અને મેં પુષ્કળ પ્રમાણે જલેબી ખાધેલી. સો મેની જલેબીસ, એટલી બધી જલેબી મેં ખાધી. દેટ ઇફ એની વન પ્રેસ્ડ માય સ્ટમચ અ લિટલ, જલેબીસ વુડ હેવ પ્રોપ્ડ આઉટ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રેલ્સ. કે જો મેં આટલી બધી જલેબી ખાધા પછી કોઈ બીજું આવીને મારા પેટને થોડું પણ દબાવે તો તરત જ જલેબી છે મારા કાન અને નાક દ્વારા તરત જ કેમ ઓફ, એટલે કે બહાર આવશે, એટલે કે એનો સિરપ તરત બહાર આવશે. વેરી ક્વિકલી બોયઝ ફ્રોમ ધ એન્ટાયર નેબરહુડ એસેમ્બલ ઇન ધ ગલી. અને એટલા સમય પછી આજુબાજુમાં રહેલા બધા જ વિદ્યાર્થીઓ, એટલે કે પાડોશી બાળકો જે હતા એ બધા જોઈને ભેગા થઈ ગયા, અને તેમણે પણ ઈચ્છા દર્શાવી કે અમને પણ તું જલેબી તારી જેમ ખવડાવ. બાય ધેટ ટાઈમ આઈ વોઝ સો પ્લીઝડ વિથ સ્ટમચ ફૂલ ઓફ જલેબીઝ that I got into the mood for some fun. હું આજે એમ કે એટલો બધો ખુશ હતો કે જલેબીથી મારું પેટ ભરેલું હતું, તેથી મને ઈચ્છા થઈ કે આ બાળકો સાથે હું થોડીક રમૂજ કરી લઉં. આઈ સ્ટાર્ટેડ હેન્ડિંગ આઉટ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન અરાઉન્ડ. અને પછી મેં આજુબાજુમાં ઊભેલા જે છોકરાઓ હતા એમને પણ થોડીક જલેબી આપી. આઈ ડેસ્ડ ટુ ધ હલવાઈ એન્ડ બોટ વન મોર રૂપી વર્થ ઓફ જલેબીઝ. ડ્રેસ્ડ એટલે રસ્ડ. હું ફરીથી દોડ્યો હલવાઈની દુકાને અને તેમણે કહ્યું મને હજુ પણ 1 રૂપિયાની બીજી થોડીક જલેબી આપો. કેમ બેક એન્ડ સ્ટૂડ ઓન ધ ચબૂતરા ઓફ વન ઓફ ધ હાઉસ. અને એક ઘરની બાજુમાં જે ચબૂતરો હોય છે ત્યાં ઊભો રહ્યો, અને જે બધા બાળકો ભેગા થયા હતા તેમને મેં ખૂબ જ જલેબીઓ આપી બધાને ખુશ થઈને. લિબરલી ડિસ્ટ્રીબ્યુટિંગ જલેબીઝ ટુ ધ ચિલ્ડ્રન. ઉદારતાથી જલેબીની વહેંચણી કરી. બાય નાઉ ધેર વોઝ એ હ્યુઝ મોબ ઓફ ચિલ્ડ્રન અરાઉન્ડ મી. અને આ જલેબી વેચ્યા પછી થોડીક જ ક્ષણોમાં આજુબાજુમાં તો બીજા અન્ય બાળકો જેમને ઓળખતા નથી એવા ઘણા બધા બાળકોનું એક મોટું ટોળું ભેગું થઈ ગયું આજુબાજુમાં કે અમને પણ આપો એમ. ધ બેગર્સ ટુ લોન્ચડ એન એસલ્ટ. અને આજુબાજુમાં જે ભિખારી હોય એ લોકો પણ હુમલો કરી એ પણ ભેગા થઈ ગયા કે મફત એમ કે કંઈક જલેબી અહીંયા મળી રહી છે. આઈ બોટ જલેબીઝ ફોર ધ રિમેનિંગ 2 રૂપીઝ એઝ વેલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ. તેની જોડે 4 રૂપિયા હતા, એમાંથી 1 રૂપિયાની જલેબી એણે ખાધી, 1 રૂપિયાની બાળકોને આપી. હવે 2 રૂપિયા બાકી હતા તો એ 2 રૂપિયાની પાછી ફરીથી જલેબી લઈ આવે છે, અને બંને રૂપિયાની જેટલી પણ જલેબી હતી તે બાળકોને અને પેલા ભિખારીઓને વેચી મારે છે બધી જલેબી. Then I washed my hands and mouth at the public tap and returned home. ત્યાર પછી હું પોતે મારો પબ્લિક ટેપ આગળ જઈને, ટેપ એટલે કે નળ આગળ જઈને હું મારા હાથ અને મોઢું એટલા સરસ રીતે ધોઈ દઉં છું કે કોઈને પણ એવું ના લાગે કે મેં આજે કંઈક ખાધેલું છે. એન્ડ રિટર્ન હોમ, અને ઘરે પાછો આવું છું. પુટિંગ ઓન સચ એન ઇનોસન્ટ ફેસ. અને એક માત્ર નિર્દોષ ચહેરા સાથે કે જાણે મને કંઈ ખબર જ નથી અને હું સ્કૂલેથી સીધો પાછો આવું છું એવો દેખાવ કરે છે. એઝ ઇફ આઈ હેડન્ટ ઇવન સીન ધ હિન્ટ ઓફ એ જલેબી ઓલ માય લાઈફ. મેં મારા જીવનમાં આ પહેલાં ક્યારેય પણ આટલી બધી જલેબી જોઈ જ નહોતી કે જેથી હું પોતે ખુશ થઉં અને બીજા બાળકોને પણ મને કોઈ રોકનાર નથી, અને મેં આટલી બધી જલેબી બધાને ખવડાવી છે. ડાયજેસ્ટિંગ જલેબીઝ બીકેમ અનધર મેટર. જલેબીનું પાચન થવું એ તો કંઈક અલગ જ ઘટના છે અથવા અલગ જ બાબત છે. એટ નાઇટ આઈ હેડ ટુ ઇટ માય ડિનર એઝ વેલ. અને રાતે જ્યારે તેની માતા તેને જમવાનું આપે છે ત્યારે પણ બિલકુલ આનાકાની કર્યા વગર જેટલું પણ જમવાનું આપવામાં આવે છે તે બધું જ જમવાનું એવી રીતે જમે છે કે એની માતાને પણ શંકા ના પડે કે બાળક ક્યાં જઈને આવ્યો છે, કેવી રીતે તેણે વર્તન કર્યું છે, એવું એણે કરી કાઢ્યું છે. આગળની સ્ટોરી છે આપણે પછીના વિડીયોમાં જોઈએ. પહેલાં જોઈએ કે અત્યાર સુધીના પાઠમાં બાળક છે એ પોતે નાના ધોરણમાં છે અને જેમ પૈસાનો કોઈના દ્વારા શીખવાડ્યા પછી ગમે તેમ ઉપયોગ કરે છે,
એવું ના કરવું જોઈએ, પરંતુ જેના માટે પૈસા આપવામાં આવ્યા છે એ જ રીતે આપણે પૈસાનો ઉપયોગ કરીએ અને એ જ રીતે પૈસા વાપરીશું તો વધારે સારું છે. અને ધ્યાન આવતા વિડીયોમાં જોઈશું બીજું.